પ્રોડક્ટ નંબર 2. ટિંગ ટિંગ ટીટી ટિંગ 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 ટિંગ. એ ભાઈને તો ખબર હશે ને કે આમાં શું છે, કારણ કે એ તો ઢાંકીને લઈ આવ્યા. અમુક ને તો જોયો આમ ફર્સ્ટ નાઇટમાં આમ પડદો આમ એકદમ ઘૂંઘટ ઉઠાવતા હોય એવી ફિલિંગ લઈ લેશે. જોઈએ એવા કઈ ડીલર હાથમાં આવે છે કે નહીં. યસ, આ વખતે આ બાળકનો વારો લઈ લઈએ. આવી જાઓ, જોરદાર તાળીઓ થઈ જાય. અગેઇન પાછા 4 આપણા દિલદાર ડીલરના આપણે નામ લેવાના છીએ. એ અહીંયા આવશે અને સેકન્ડ પ્રોડક્ટ ઉપરથી પડદો ઉંચકાવાનો છે. આ પ્રોડક્ટ કઈ હોઈ શકે? આમાં તો કઈ શેપ બેપે દેખાતો નથી એટલે ધારું અઘરું છે. આપો બધામાંથી એક એક ચીટ આપો મને. શું નામ છે તારું? યુગ. વાહ, આનો સ્વભાવ ઉપર તો એમ કહેવાય કે યુગ પરિવર્તન થયું. આપો, આમાંથી પણ આપો. કયા સ્ટાન્ડર્ડમાં છો? 6th. આપણે કહ્યું સાલ ફરે એટલે થોડોક સમય આપણને લખવામાં તકલીફ પડે. 2022ના 23, 23ના 24, એટલે વેકેશનમાં છોકરાને પૂછો ને એટલે કન્ફ્યુઝ થાય કે 5મામાં હતો પણ હવે 6ઠામાં આવી છે. એટલે 5th, 6th આવી ગયો ને 6thમાં. વાહ, કયું ગામ છે તારું? ક્યાં રહે છે? હે? જૂના રાબડિયા. એ કઈ બાજુ આવ્યું? લુણાવાડા બાજુ. અચ્છા, લુણાવાડા બાજુ. જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ યુગ માટે. થેન્ક યુ. જાઓ, બેસી જાઓ પાછા. ઈ કે ખાલી આટલું કે ચીટ જ ઉપાડવાની કે પડદા ખોલાવો યાર બાળકોના હાથે. પેલું નામ એવું છે કે જે ગામ છે એ એક જમાનામાં એવું કહેતું ગાંઠિયા માટે વખણાય છે. ગુંડા, ગાંડા ને ગાંઠિયા આવું કહેવાતું. કયું હોય? ગોંડલ. કૃષ્ણા માર્કેટિંગ ગોંડલ. ક્યાં બેઠા છે કૃષ્ણા માર્કેટિંગ ગોંડલ? ક્યાં બાલ્કનીમાંથી ઊભા થયા? ક્યાં કેમ દેખાતા નથી? અરે અહીંયા છે. ઓહો, જો આના નસીબ જો. હમણાં ઓલી લગ્નની વાત થઈ ત્યારે કે ફુવારા પ્રેમના ફુવારા થાય વ્યક્તિ, અને આપણે જેવું બોલ્યા કે ઓલું લગ્નમાં એમ કે આમ ઘૂંઘટ ઉઠાવતા હોય એવી ફિલિંગ અને હાજર છે. બોલો બીજું નામ શું? ભાઈ બીજું નામ જે છે એ છે બોડેલી ગામથી ગીતા એન્ટરપ્રાઇઝીસ. અવાજ આ બાજુથી આવ્યો. આહા, ધુરંધર. ત્રીજું નામ જે તુલસી શ્યામની નજીક છે, દીવની નજીક છે, અને નામ છે ઉના. રાજવીર એન્ટરપ્રાઇઝ. હવે ચોથું નામ પ્રિયાંશી સેલ્સ એજન્સી કલોલ. ઓહો, આ લોકોને ખબર હતી કે એના નામ આવવાના જ આગળ જ બેઠા છે. ચારે 4 લોકો હાજર છે, મુસ્કુરાઈ રહ્યા છે. આવો આવો સાહેબ, આવો પ્લીઝ, અહીંયા આવો. કેમ છો? તો તમે કલોલ થી કોણ છે આમાંથી? કેટલા વાગે નીકળ્યા હતા સવારે? કાલે નીકળ્યા હતા સાંજે. પછી અહીં રોકાઈ ગયા? 3-4 વાગે. એટલે સીધા સવારે પહોંચ્યા કે રોકાઈ ગયા હતા ક્યાં? રોકાયા હતા. તો ભલે એ કે પછી સવારે 10 વાગ્યાનો ગાડી જ ધીમી આવી ગઈ હોય મે બી. તમારું કયું ગામ છે? ઉના. ઉના. પૈણી ગયા? પૈણી ગયા એ કે આમ દીવ નજીક થાય કે નહીં? બાજુમાં જ છે, 15 કિલોમીટર. તમે અઠવાડિયે એકાદ વાર જાઓ? કોઈ દિવસ નહીં, અટકાઈ નથી. દીવમાં બીજું કઈ છે જ નહીં. એ કે અટતાય નથી, મોઢે જ માંડે. ના ના, ખરેખર ખૂબ આનંદ છે. હસી મજાક. થેન્ક યુ સો મચ. અને તમે આજે પ્રેમના ફુવારા ઉપર જે પીએચડી કર્યું છે જે, હા, એટલે એનું કારણ શું? ઈ થયો જ નહીં.
એટલે મને તમે પૈણેલા લાગો છો. ઈ પછી કર્યો, બધાય કરાવી દીધો. કેટલા છોકરા છે? 2. પાય કે પ્રેમ નો થયો. કરાવી દીધો એમ તો કહું, બધાય ભેગા મળીને પૌણાવી દીધો. ઈ કે આ આટા મારશે, ભેગો કરીને બેહારી દે યાર. એ કે આટા મારશે ને હવે ભવિષ્યમાં ત્યારે એને ખબર નથી કે આટા મારતે મારતે ગોકુલનો આટા વેચશે. યસ, મ્યુઝિક તૈયાર રાખજો. ચારે લોકો નજીક આવી જાઓ અને એક સાથે આપણે પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. વન્સ અગેન ગોકુલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ પ્રોડક્ટ નંબર 2. લઈ લો, હાથમાં લઈ લો. પ્રોડક્ટનું નામ છે મસાલા મકાઈ પોહા. જોરદાર તાળીઓ થઈ જાય. આપણને ભાવતા ચેવડાઓની અંદર હોય છે, પણ એક્સક્લુઝિવ એકલા પોહા મકાઈ એટલે કે મસાલા મકાઈ પોહા જે અહીંયા આવી ચૂક્યા છે અને ખૂબ જ પેકેટ પણ આકર્ષક. શું લાગે છે, તમે આ લઈને ખાતા નાના હતા ત્યારે? હા, તળીને ખાધા. જ્યારે ગોઠવાળું નહોતું ત્યારે તળીને ચટણી મીઠું નાખીને ખાઈ લીધા. વાહ વાહ વાહ. જોજો ભાઈ, ચટણી મીઠું એટલે અહીંયા શું છે કે આપણે અમારે ખાવામાં કેચઅપ નહીં, ચટણી જોઈએ, ચાની પ્યાલી છલકવી જોઈએ, આ વાત બધામાં ધબકવી જોઈએ કે ગુજરાતી ભાષા બધે મહેકવી જોઈએ. ક્યા બાત. શું કહો છો પ્રોડક્ટ વિશે? બહુ જ સરસ છે. મકાઈ પૌવા, મસાલા મકાઈ પૌવા છે. પાછા ઓલા ખાટા મીઠા હો પાછા. અચ્છા, ખાટા મીઠા છે ભાઈ. એટલે એમાં એનોય વાંક નથી કે હજી તમે કે ખાવા દ્યો નહીં, ખાલી પેકેટ જોઈએ કે ખબર પડે. આ તો સારું છે, પછી પ્રેમ થઈ ગયો. બાકી એરેન્જ મેરેજમાં પહેલી વારમાં કેમ ખબર પડે કે સ્વભાવ તીખો છે, ખાટો છે, મીઠો છે? શું છે તમારી બાજુ? આપણે કયું માર્કેટ આનું ગણી શકાય? અમારી બાજુ ગાંઠિયા, પાપડી, પીળી સેવ, તીખી સેવ બધું જ ચાલે છે જોરદાર. અને આ બી બજારમાં ધૂમ મચાવશે. એટલે અમુક આનો એ નિષ્કર્ષ છે કે ગોકુલ જે બનાવે એ બધું ચાલે છે, કારણ કે લોકોને ભાવે છે ને લોકોનો ટેસ્ટ એમને ખબર છે. શું કહો છો? બસ એકદમ સારું છે. મેં તો હજી 15 થી 16 દિવસ જ થયા છે કંપનીને ડીલરશીપ રાખી અને પણ વસ્તુ બધી પ્રોડક્ટ સારી આવે છે. અત્યારે વેફરો વન વે ચાલે છે અમારે ત્યાં. ઓકે, અને નવા બંદર સાઈડ છે ફાફડી ગાંઠિયા આવું વધારે ચાલે છે ત્યાં સાઈડ એવું. વાહ. 15 થી 16 દિવસ થયા છે. ઓલું ખબર છે કે વર્ષોથી એક અમુક પક્ષમાં અમુક નેતા કામ કરતા હોય એને ટિકિટ મળે નહીં અને ક્યાંકથી ટિકિટ લઈને આવીને એ ચૂંટણી લડી લે. 15 થી 16 દિવસમાં ડીલરશીપે લીધી, સ્ટેજ ઉપર આવીને નવી પ્રોડક્ટ લોન્ચ કરી. જોરદાર તાળીઓ થઈ જાય. જોરદાર 2 પ્રોડક્ટ આપણને મળી ગઈ છે. આ વખતે હું ઈચ્છું છું કે તમે બધા લોકો એક એક ચીટ છે એ એક એક પોટમાંથી મને આપતા જાઓ, જે આપણે નેક્સ્ટ પ્રોડક્ટ માટે મને કામ આવશે. 1 2 મોટા છોકરાને અચ્છા તમે લાવ્યા છો ભેગા? હા, હું મોટો છોકરો થયો ને. કેટલા વર્ષ થયા તમને? 32 થયા. એટલે આ બીજી વાર ગોતવાનું હોય ઈ ઉમળકાથી બોલ્યા હો કે 32 થયા. ના ના, હવે પૂરું, હવે નથી ગોતું. તો એકવાર જોરદાર તાળીઓ.